તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારા નવા YouTube વિડીયોમાં. એન્ડ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને કહી દઉં કે તમે મારા લાસ્ટ વિડીયો નથી જોયા તો જલ્દીથી જઈને લાસ્ટ વિડીયો જોઈ લેજો, બરાબર. આ વિડીયો બંધ કરીને પહેલા એ બધા વિડીયો જોઈ લેજો, ઓકે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો તમે લોકો ખાસી બધી વરસાદની આગાહી વિશે સાંભળી જશે. આજે ત્યાં વરસાદ પડશે, આજે અહીંયા વરસાદ પડશે, યા તો ફિર આજે વરસાદ પડશે જ નહીં. એન્ડ હું અત્યારે કહું કે સાંજે વરસાદ પડવાનો છે એવી હું આગાહી કરું તો રાહ બી શું જોવાની, વરસાદ નહીં પડવાનો. કેમ કે મેં એમ જ ફેંક્યું તો યાર, કઈ મારી આગાહી સાચી નહીં પડે, કેમ કે મને કોઈ અનુભવ નહીં આ બધી વસ્તુનો. તો એમ જ કહીશ તો વસ્તુ ખોટી જ પડવાની છે. પણ એક વ્યક્તિ છે જેમની આગાહી સાચી પડે છે એન્ડ ખાસા બધા લોકો તેમની આગાહીની રાહ જોતા હોય છે. ખાસ કરીને ખેડૂતો હોય તેમની આગાહીની રાહ જોતા હોય છે કે વરસાદ પડે છે કે નહીં પડે. એન્ડ એમને ખાસા વર્ષોનો અનુભવ છે આ બધી વસ્તુમાં. તો તમે લોકો પણ એ વ્યક્તિને ઓળખતા હશો, ક્યાંક ને ક્યાંક તમે નામ સાંભળ્યું હશે, તમારા પપ્પા દ્વારા, તમારા મમ્મી દ્વારા યા તમારા દાદા દ્વારા તો તમે નામ સાંભળ્યું હશે. તો એ વ્યક્તિનું નામ છે અંબાલાલ પટેલ. તો બસ આજના વિડીયોમાં આપણે અંબાલાલ પટેલ વિશે વાત કરવાના છીએ. તો બસ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કે તેમની આગાહી સાચી કેમ હોય છે એન્ડ તેમણે શું અભ્યાસ કર્યો છે, આ બધી વસ્તુ આપણે વાત કરવાના છે. તો વિડીયોની એન્ડ સુધી જોતા રહેજો. તો વાત કરીએ અંબાલાલ પટેલની, તો અંબાલાલ પટેલ એ ગુજરાતના ગાંધીનગરમાં રહે છે. એન્ડ વાત કરીએ અભ્યાસની તો તેમણે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચરનો કોર્સ કર્યો છે. તેમણે 1972માં ગુજરાતના એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા. અને અંબાલાલ પટેલે વરસાદ બાબતે સંશોધન કરવાનો વિચાર આવ્યો હતો તો તેમણે પ્રાચીન વિજ્ઞાન, ખેતી, જૈન સાહિત્ય એન્ડ જ્યોતિષ વગેરેનો પુસ્તકનો અભ્યાસ તેમણે કર્યો હતો. અને તેમણે 1980 થી આગાહી કરવાનું ચાલુ કર્યું હતું વરસાદ બાબતેનું. 1980 થી વિચારો તમે, તમારો મારો તો જન્મ બી નતો થયો 1980 થી. તો હવે તમે અંબાલાલ પટેલ વિશે તો જાણતા હશો બધી વસ્તુ કે એમને આગાહી કરે છે, એમની આગાહી સાચી હોય છે, તમે બધું જાણી ગયા છો અંબાલાલ પટેલ વિશે. પણ રિસેન્ટલી ન્યૂઝ અનુસાર અંબાલાલ પટેલે આગાહી કરવાનું બંધ કરી નાખ્યું છે. ખાસા વર્ષોથી તેમણે આગાહી કરતા હતા, તેમની આગાહી સાચી અને સચોટ પણ હતી. તો એકદમથી તેમણે આગાહી બંધ કરવાનો નિર્ણય કેમ લીધો? કારણ કે અંબાલાલ પટેલે હમણાં થોડા રિસેન્ટલી સમયમાં વિવાદમાં આવી ગયા છે. એન્ડ અંબાલાલ પટેલનું જે આ વિવાદમાં આવ્યા છે અને તે વિવાદમાં આવવાનું કારણ એક જ છે, જેનું નામ છે જયંત પંડ્યા. તો વાત કરીએ આપણે જયંત પંડ્યાની, તો જયંત પંડ્યા એ વિજ્ઞાન જથ્થાના ચેરમેન છે. આઈ થિંક તમે લોકો એમને ઓળખતા હશો, એમને ખાસા બધા વિડીયો વાયરલ થયા છે. જેઓ અંધશ્રદ્ધા વિશે બોલે છે, તેમને અંધશ્રદ્ધાનો ઉકેલ લાવે છે. જે લોકો તમે ઠગતા હોય, જે પૈસા ભગવાન પાસેથી, ભગવાનના નામેથી પૈસા લેતા હોય તમારી પાસેથી, જેવા લોકોના કેસ એમને ઉકેલ કર્યા છે. જયંત પંડ્યાનું એવું કહેવું છે કે અંબાલાલ પટેલની ખાસા ટાઈમથી જે આગાહી હોય છે, જે આગાહી સાચી પડી નથી. કેટલાક ખેડૂતો હોય છે તેમના ભરોસે બેઠા હોય છે, તેમને વાવણી અને ખાસું બધું જે ખેતી કાર્યો કર્યા હોય છે અંબાલાલ પટેલના આગાહી પરથી, જે આગાહી સાચી પડી નથી અને ખેડૂતનું નુકસાન થયું છે, એવું જયંત પંડ્યાનું એવું કહેવું છે. એન્ડ બીજા ખાસા બધા પ્રશ્નો પણ જયંત પંડ્યાએ એ અંબાલાલના સામે રજૂઆત પણ કર્યા છે. જયંત પંડ્યાને એવું કહેવું છે કે વૈજ્ઞાનિક તરીકે જે અમે રજૂઆત કરતા હોય છે કે આજે વરસાદ પડશે યા તો નહીં પડે, યા જેટલો બી એટમોસ્ફિયર પ્રકારની જે ન્યૂઝ છે એ પ્રોપર સંશોધન તરીકે અને વૈજ્ઞાનિક તરીકે કરવામાં આવે છે. અગર ચલો એમની કોઈ વાત ખોટી પડે કે વરસાદ નહીં પડે, યાર આવશે અને એ સંશોધન તરીકે રજૂઆત કરી શકે છે કે કેમ ખોટી પડે. પણ જયંત પંડ્યાને એવું કહ્યું છે કે તમે બીજી જે અફવાઓ હોય છે એ પ્રમાણે તમે ભરોસો ના કરશો, ખોટી અફવાઓ ના ફેલાવશો. તો મિત્રો, એક બાજુ વિજ્ઞાન, સાયન્સ, સંશોધન આ બધી વસ્તુ છે એન્ડ એક બાજુ ખાસા સમયનો અનુભવ પણ છે. તમારું શું કેવું છે યાર, કમેન્ટ જરૂર કરજો આ વસ્તુ પર. અંબાલાલ પટેલ અને જયંત પંડ્યાએ એકબીજા આમને સામે બેસીને ડિબેટ પણ કરી છે અને ખાસી બધી રજૂઆત અંબાલાલ પટેલ તરફથી એન્ડ જયંત પંડ્યા તરફથી પણ વાતો કરવામાં આવી છે, જે આમને સામે મળીને એમને વાતો કરી છે, ડિબેટ કરી છે, જે તમે News18 ન્યૂઝ પર તમે આખો એ વિડીયો તમે જોઈ શકો છો. તો તમારું આ બધી વસ્તુ પર શું કેવું છો કમેન્ટ જરૂર કરજો. આપણે પણ કોઈ વિવાદમાં પડવા માંગતા નથી, પણ તમે કમેન્ટ જરૂર કરી શકો છો કે આ બધી વસ્તુ પર તમારું શું કેવું છે. તો ધેટ્સ ઇટ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. અગર તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ મારા લાસ્ટ વિડીયો પણ જોઈ લેજો જેટલા લોકોએ નથી જોયા, એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.